વખતે ગઢપુરમાં અક્ષર ઓરડીએ ઓસરીને વિશે શુકમુનિ શ્રીહરિ પાસે બેઠા હતા. તે વખતે શ્રીહરિ પ્રસન્ન થઈને શુકમુનિને વાતો કરતા હતા. તે સમય જોઈને શુકસ્વામીએ શ્રીહરિને વિનંતી કરી કે એ મહારાજ, તમારા વરદ હસ્તે કંઈક પ્રસાદીની વસ્તુ મને આપો તો તે હું પૂજામાં રાખું અને તે નિમિત્તે મારે આપના આ પ્રસંગની સ્મૃતિ કાયમ રહે. સ્વામીની પ્રાર્થના શ્રીહરિએ સ્વહર્ષ સ્વીકારીને પોતાની પાસે ભૂમાનંદ સ્વામીએ સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી હતી તે શ્રીજી મહારાજે પોતાના મસ્તકે મૂકી, પોતાની છાતીએ લગાવી અને પછી તે પ્રસાદીની શિક્ષાપત્રી શુકાનંદ સ્વામીને આપી. ઉપરાંત દાદા ખાચરને શ્રીહરિએ બોલાવીને કહ્યું કે એક મોટું વસ્ત્ર લાવો તો આ શુકમુનિને ચરણારવિંદ પાડી આપીએ. શ્રીહરિની આજ્ઞાથી દાદા ખાચર તુરત જ વસ્ત્ર લાવ્યા અને તે વસ્ત્રમાં શ્રીહરિએ અતિ રાજી થઈને 8 જોડી ચરણારવિંદ પાડીને શુકમુનિને આપ્યા. આ વિષય પરત્વે શુકાનંદ સ્વામી કાયમ કહેતા કે શ્રીહરિના ચરણારવિંદની જોડમાંથી અડધી જેટલી જોડ સંતો તથા સત્સંગીઓને અપાઈ અને 4 જોડી મારી પાસે રહી. એક વખત સદગુરુ શ્રી શુકાનંદ સ્વામી ઠાસરા ગામે પધારીને ત્યાંના હરિમંદિરમાં રોકાઈને નિત્ય કથા વાર્તા કરીને હરિભક્તોને શ્રીહરિનો મહિમા કહીને શાંતિ પમાડતા હતા. તે વખતે એ ઠાસરા ગામના વિપ્ર રામજી મહારાજ મંદિરના પૂજારી હતા. તેમનું મકાન પણ હરિમંદિરની સમીપે જ હતું. તેથી જિજ્ઞાસુ અને મુમુક્ષુ તે ભટ્ટજી સ્વામીની કથા વાર્તા સાંભળવા માટે નિત્ય મંદિરે આવતા. સ્વામીની કથા વાર્તાથી રામજી મહારાજને અંતરમાં અતિ સુખ અનુભવાતું હતું. આથી એમને મનમાં સ્વામીની સેવા કરવાનો સંકલ્પ થયો. આમ ભટ્ટજીએ શુકાનંદ સ્વામીને ચરણે પ્રણામ કરીને અતિ ભાવ સાથે હાથ જોડીને કહ્યું કે સ્વામી, મારા લાયક કાંઈ સેવા હોય તો મને કહેજો. ભટ્ટજીનો ભાવ જોઈને સ્વામીએ મંદિરના ફળિયાની સંકળાશને જોઈને કહ્યું કે ભટ્ટજી, આ મંદિરના ફળિયામાં સંકળાશ છે ને તમારું ફળિયું પણ મંદિરને સમીપ જ છે. ફક્ત એક દિવાલ આડી છે. તેથી જો તમે થોડીક જગ્યા આપો તો મંદિરનો ચોક મોટો થાય. ભટ્ટજીએ કહ્યું કે ભલે સ્વામી, હું મારા ફળિયાની જમીન મંદિરમાં કૃષ્ણાર્પણ કરું છું. એમ કહીને પોતાના ફળિયાની જમીનમાંથી મંદિર માટે જોઈતી જમીન તેણે મંદિરને આપી. તેથી મંદિરનો ચોક સરસ મોટો થયો. વિપ્ર રામજી ભટ્ટની ઉદારતા જોઈને શુકસ્વામીએ તેની ઉપર પ્રસન્ન થઈને કહ્યું કે ભટ્ટજી, હવે તો તમે સત્સંગના વર્તમાન સ્વીકારીને સત્સંગી થાવો તો સોનામાં સુગંધ ભળે તેવું ઉત્તમ કાર્ય થાય. ભટ્ટજી કહે, ભલે સ્વામી, અંતકાળે આપ મને દર્શન આપીને ભગવાનના ધામમાં તેડી જાઓ એવું વચન આપો તો હું સત્સંગી થાવ. ત્યારે શુકાનંદ સ્વામી એમનો મુમુક્ષુ ભાવ જાણીને રાજી થતાં કહે, ભલે ભૂદેવ, હું તમને તમારા અંતકાળે ભગવાન સ્વામિનારાયણને સાથે લઈને તમને દર્શન દઈને જરૂર અક્ષરધામમાં લઈ જઈશ. આમ શુકાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને ઠાસરાના રામજી મહારાજ સત્સંગી થયા અને સ્વામીએ એને આપેલ વચન મુજબ ભટ્ટજીના અંતકાળે શ્રીહરિ સહિત પધાર્યા અને ભટ્ટજીને અક્ષરધામમાં તેડી ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. નંદ સંતોના જીવન કવનમાંથી.